ક્રોકોડાઇલ પાર્ક એટલા માટે કારણ કે મગરોનું સમસ્યા જે છે તે માત્ર વડોદરા પૂરતી નથી, આખા મધ્યમાં અલગ અલગ નદીઓ આવેલી છે અને તેમાં મગરનું જોખમ રહેતું હોય છે ને એટલા માટે આ ક્રોકોડાઇલ પાર્કની માંગ વડોદરાના લોકો પણ કરી રહ્યા હતા। જો કે મધ્યમાં જે મગરોનું જોખમ છે જે તે સતત વધી રહ્યું છે। કેટલાક આંકડાઓ આપને આપીએ તો મધ્ય ગુજરાતની નદીઓમાં આપ જુઓ એક આંકડા મુજબ 1200 મગર છે। હવે આપ કલ્પના કરો, જ્યારે પાણી ઉભરાય, પાણી ઓવરફ્લો થાય ચોમાસાની સિઝનમાં અને આ નદીઓના પાણી બીજે બધે ઘૂસી જાય ત્યારે રહેણાંક વિસ્તારમાં પણ સમસ્યા મગરની સર્જાતી હોય છે। વિશ્વામિત્રી, ઓરસંગ, મહી અને નર્મદામાં હંમેશા ખતરો હોય છે। એ સિવાય સૂર્યા, જાંબુ અને એરણ પણ છે। આ નદીઓમાં મગરોનું જોખમ છે અને એ પરથી સાબિત થાય છે। આપ જુઓ, 2 મહિનાની અંદર 7 લોકોને મગર ખેંચી ગયા છે અને તેમના મોત થયા છે। એટલે આ ઓછો આંકડો બિલકુલ નથી। એક પણ મોત હોય તો તે ઓછું બિલકુલ ન કહી શકાય। 7 લોકો મોતને ભેટ્યા છે। 110 જેટલા મગરો કે જે રહેણાંક વિસ્તારોમાં હોય અને ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હોય તેવા 110 મગર। આપ કલ્પના કરો સ્થિતિ કેવી મધ્ય ગુજરાતની આ નદીઓની આસપાસના વિસ્તારોની સર્જાય છે। અને ખાસ કરીને ચોમાસું જ્યારે આવે ત્યારે મગરો વધુ સક્રિય હોય છે અને ચોમાસામાં જ્યારે પાણી ઓવરફ્લો થાય ત્યારે વડોદરામાં આપ ખાસ જોતા હશો કે મગરો રહેણાંક વિસ્તારમાં પણ ઘૂસી જતા હોય છે અને એ જોખમ ન સર્જાય માટે ક્રોકોડાઇલ પાર્કની વાત થઈ રહી હતી। ખાસ કરીને ચોમાસામાં બ્રીડિંગને લીધે પણ મગરો વધુ જોખમી થઈ જાય છે। ચોમાસા બાદ મગરોની સંખ્યામાં પણ વધારો થતો હોય છે। આ સમયગાળા દરમિયાન જ્યારે મગરો વધારે વ્યાપક પ્રમાણમાં જોવા મળે ત્યારે નીચાણવાળા વિસ્તાર, કાંઠા વિસ્તારના લોકોને મોટું જોખમ સર્જાતું હોય છે। આ આંકડા અમે આપને એટલા માટે આપ્યા કારણ કે આ વધારે સારી રીતે સમજી શકો કે ક્રોકોડાઇલ પાર્કની જરૂરિયાત મધ્ય ગુજરાતમાં વડોદરાને કેમ છે। જો કે આ તો વાત થઈ એક બીજા